આજે શું કાર્યક્રમ છે, શું કહેશો? ગઈકાલે અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ અમદાવાદની અંદર ક્રેશ થઈ અને તેમાં આપણા જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના માટે નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે તેમની આત્માને શાંતિ મળે તેના અનુસંધાનમાં શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખેલો છે અને તેમના પરિવારજનો પર આવી પડેલ દુઃખ માંથી તેઓ ઝડપથી જગતજનની માં જગદંબા તેમને આમાંથી બહાર કાઢે તેવી અમે બધા ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। બીજું કે ગઈકાલની ઘટનામાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સાહેબનું પણ મૃત્યુ થયું છે। તેમના સંબંધો જ્યારે હું ભારત સરકાર મિનિસ્ટ્રી ઓફ લેબરમાં ઈએસઆઈ બોર્ડનો સભ્ય છું અને જે તે સમયે તે મારા લેબર મિનિસ્ટર હતા ત્યારે પ્રજાલક્ષી કામ જ્યારે પણ તેમને જોડે લઈ ગયો છું કે સાહેબ આ કામ કરવાનું છે ત્યારે તેઓએ વિના જ કે ન પક્ષપાત કરીને મારા દરેક કામ કરેલા છે। આજે આ પ્રસંગે તેમની ખૂબ યાદ આવનારી પળો જે જિંદગીમાં ક્યારેય નહીં ભૂલાય અને અમે સમસ્ત બધા ભેગા થઈને તેમને પણ શ્રદ્ધાંજલિ આપીએ છીએ। જય મહારાજ। સાહેબ આજે શું કાર્યક્રમ જિલ્લા કોંગ્રેસ દ્વારા રાખવામાં આવ્યો? આજે કોંગ્રેસ પક્ષ દ્વારા આપ સૌ જાણો છો એમ કે ગઈકાલે જે સમગ્ર વિશ્વને હચમચનાવી નાખનારી એવી દુર્ઘટના ઘટી છે। અમદાવાદમાં જે વિમાન દુર્ઘટનામાં લગભગ 241 જેટલા પ્રવાસીઓ લગભગ મૃત્યુ પામ્યા છે અને સાથે સાથે એ પ્લેન જે રીતે ક્રેશ થયું અને આજુબાજુના વિસ્તારોમાં જઈને જે હોસ્ટેલના ડોક્ટરની હોસ્ટેલ હતી ત્યાં પણ પ્લેન અથડાયું છે એટલે ત્યાં પણ ઘણી બધી કેલામિટી થઈ છે। ત્યાંથી તો એ સારી અત્યારે સંખ્યા જો તો 265 ઉપર આજે મૃત્યુ પામ્યા છે। ત્યારે ખરેખર કોંગ્રેસ દ્વારા અમે એક નાના એમને શ્રદ્ધાંજલિ આપતો કાર્યક્રમ એટલા માટે રાખીએ છીએ કે આ એક દુર્ઘટના એવી જબરદસ્ત છે કે સમગ્ર વિશ્વને સમગ્ર માનવતાને પણ હચમચાવી નાખનાર એવી દુર્ઘટના છે। ત્યારે એમાં અમે સૌ જેટલા બી દુર્ઘટનામાં જેટલા મૃત્યુ પામ્યા છે તમામ પરિવારજનોને એમને શક્તિ મળે અને આ જે દુર્ઘટના બની છે એમાંથી જલ્દી બહાર ઉભરે અને એવી પ્રભુને અમે પ્રાર્થના કરીએ છીએ કે ખરે તાત્કાલિક બહાર, કારણ કે આ જીવન ભૂલાય એવી નથી, સમગ્ર વિશ્વને હચમચાવી નાખે એવી આ દુર્ઘટના છે। ત્યારે કોંગ્રેસ દ્વારા એક નાનો કાર્યક્રમ રાખાયો છે। અમે સૌ કોંગ્રેસ પરિવારના સભ્યો ભેગા થઈ અને એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને અત્યાર સુધી જે થયું છે એમાં પણ હજુ પણ અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આ મૃત્યુનો આંક ના વધે અને એમના પરિવારજનો અને જે અત્યારે જે ઘાયલો છે એમને પણ જલ્દી એમની સારવાર તરત થઈ જાય અને પુનઃ તે લોકો સ્વસ્થતા પ્રાપ્ત કરે એવી અમે માતાજીને પ્રાર્થના કરી છે। અને અત્યારે જે સંતરામ મંદિરના સાનિધ્યમાં જેની આ પવિત્ર પટાંગણમાં જે ઉભા છે મહારાજશ્રીને પણ પ્રાર્થના કરીએ કે આપ પણ અમને એવા આશીર્વાદ આપો અને એમને પણ એવા આશીર્વાદ આપો કે લોકો ફરી પણ પોતાનું પુનઃજીવન શરૂઆત કરે અને આ જે ઘટના ઘટી છે જે આખી જીવનભર યાદ રહે છે એ ઘટનામાંથી અમને પણ એ મુક્તિ આપો અને અમે સૌ પ્રાર્થના કરીએ અને ભવિષ્યમાં પણ આવી ક્યારેય દુર્ઘટના થાય એવી કુદરત અમે પ્રાર્થના કરીએ છીએ। ત્યારે અમે આ તમામ જે મૃતક પરિવારો છે એમના તમામ પરિવારો સાથે અમે સૌ સાથે છીએ, અમે એમની સાથે છે અને એમને માનસિક અને જે રીતે અમે એમને માનસિક ટેકો કરવા માંગીએ છીએ કે અમે તમારી પ્રાર્થનામાં તમારા દુઃખ દર્દમાં અમે બધા સાથે છીએ। ત્યારે વધુ નહીં કહેતા અમે ફરી પ્રાર્થના કરીએ છીએ કે સૌ પરિવારજનોને ફરી આ શોકાંજલિ જે છે શોકાતુર જે બધા પરિવારો બન્યા છે એમને પણ ખૂબ પ્રભુ પરમાત્મા એમને શક્તિ આપે અને ભવિષ્યમાં પણ આ શક્તિ એમની બરકરાર રહે અને આ ઘટનામાંથી જલ્દી બહાર આવી પુનઃસ્થાપના અને એમના ઘાયલોને ફરી પુનઃ શરીર સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે એવી પ્રાર્થના કરું છું।